વાત હવે ઠંડીની। સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ વર્તાવા લાગ્યો છે। જ્યાં કચ્છનું કાશ્મીર નલિયા ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે। 6.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે। ડાંગમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। શહેરોના મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। દમણને બાદ કરતા તમામ શહેરોનું મહત્તમ તાપમાન 29 ડિગ્રીની નીચે છે અને છેલ્લા 3 દિવસથી રાજ્યભરના તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। વાત ગાંધીનગરની કરી લઈએ તો ત્યાં પણ 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં પારો 13.7 ડિગ્રીએ પહોંચ્યો છે। સામાન્ય રીતે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 30.8 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે, પરંતુ તેમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। પારો 4.8 ડિગ્રી જેટલો ગગડ્યો છે।